એશિયન પેઇન્ટ્સ અને સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ન્યુરો ડાયવર્સિટી ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ ઉડાનની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ સ્કૂલ પ્રિમાઇસીસમાં ફેરફાર કરે છે, જેથી બાળકોને સાથે મળીને શીખવા તથા રમવા માટે તેમજ ન્યુરો ડાયવર્સિટીની ઉજવણી કરવામાં મદદ મળી શકે. એશિયન પેઇન્ટ્સ અને સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનની આ એક પહેલ છે. સ્ટાર્ટ કેર એ વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને ટેકો આપતી સ્વૈચ્છિક સંસ્થા અને શિક્ષણ કેન્દ્ર એવા વડોદરાના અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પ્રોજેક્ટ ઉડાન લોન્ચ કર્યો છે. પ્રોજેક્ટ ઉડાન એક સેન્સરી આર્ટ અને ડિઝાઇન પહેલ છે, જે બાળકોને તેમની ઇન્દ્રિયો દ્વારા શીખવામાં અને પોતાની જાતને વ્યક્ત કરવામાં મદદ કરે છે, જેનો ઉદ્દેશ્ય ન્યુરો ડાયવર્સિટી માટે વધુ જાગૃતતા ઊભી કરવાનો અને ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય જેવી સ્થિતિ ધરાવતા ન્યુરો ડાયવર્જન્ટ બાળકો માટે વધુ સારો શીખવાનો માહોલ ઊભો કરવાનો છે. બાળકો, કલાકારો અને ડિઝાઇનર્સ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જે શીખવા, અભિવ્યક્તિ તથા આરામને ટેકો આપે છે. પ્રોજેક્ટ ઉડાન એક પતંગિયાની સફર પરથી પ્રેરિત છે, જે એક હેતુ સાથે ઘનિષ્ઠપણે જોડાયેલું પ્રતીક છે. બાળક અર્પણ જેવા સુરક્ષિત સ્થળે વિકસે છે, શીખે છે અને આત્મવિશ્વાસ મેળવે છે. તેની પરિવર્તનકારી યાત્રાનું તે પ્રતીક છે. આ પ્રોજેક્ટ એશિયન પેઇન્ટ્સના સ્પેશિયલ ટેક્સચર્સ, કલર્સ અને વોલપેપર્સનો ઉપયોગ કરીને સ્કૂલની એક સામાન્ય જગ્યાને બાળકો માટે મોજ મસ્તી અને શાંતિભર્યું સ્થળ બનાવે છે. સ્કૂલની બહારની દિવાલો પણ પતંગિયાનું એક મોટું ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે, જે સુંદર રીતે આપણને યાદ અપાવે છે કે દરેક ન્યુરો ડાયવર્સ બાળક વિકસી શકે છે અને મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. બાળકોને પ્રોત્સાહન અને તાલીમ બંને પૂરી પાડતા તેમના માહોલ સાથે બધા જોડાયા હતા. સેન્સરી રગ્સ અને પોમ્પોમ ટેક્સચર્ડ સરફેસીસથી તેમને સંવેદના અંગેની જાગૃતતા તથા મોટર કુશળતાઓ વધારવામાં મદદ મળી છે. આ સ્થળે શીખવા, રમવા અને હળવા થવા માટેની જગ્યાઓ છે, જેથી દરેક બાળક સુરક્ષિત અનુભવી શકે અને પોતાની જરૂરિયાતોના આધારે પ્રેરિત થઈ શકે. આ જે પ્રોજેક્ટ ઉડાન છે એ એક એવો ટાઈપનો ઇન્ડિયાનો પહેલો એવો પ્રોજેક્ટ છે, જેની અંદર અલગ અલગ મલ્ટી સેન્સોરિયલ વેથી કઈ રીતે ભણતરમાં પણ આવી શકાય અને ન્યુરો ડાયવર્જન, જે છોકરાઓ આપણે જેમને મન બુદ્ધિ કહે છે કે એવા અલગ અલગ શબ્દો વાપરીએ છીએ, જેમની વિકલાંગતા આપણને દેખાતી નથી, પણ એ કઈ રીતે એને સમજવું, એને કઈ રીતે આપણા રોજમર્રાની જિંદગીમાં એને ઇન્ટિગ્રેટ કરવું, એના માટે આ સ્પેસ ડેવલપ કરવામાં આવી છે, જ્યાં એ લોકો અલગ અલગ સ્પર્શના માધ્યમથી, સાંભળવાના માધ્યમથી, ટચ, ફીલ, એશિયન પેઇન્ટ્સના જેટલા પણ અલગ અલગ ટેક્સચર્સ છે એના થ્રુ એ લોકો કરે. અને અહીંયા એવા બે આર્ટિસ્ટ છે, અનિકેસા અને અમૃત, જેને પોતાના આર્ટવર્ક્સના થ્રુ આ સ્પેસને આખી જાગૃત કરી છે અને સહી માયનેમાં આ જગાને એક ઉડાન આપી છે. તો જે અમારું કામ છે એક્સેસ ફોર ઓલ, મારું નામ સિદ્ધાંત શાહ છે, એ અમે એક બ્રિજ તરીકે કામ કર્યું છે. અમે બધા બાળકોના સાથે કામ કર્યું. એ લોકો જે તમે આર્ટવર્ક્સ જોવો છો એ બાળકોના સાથે ઓવર 3 દિવસ અમે વર્કશોપ કરીને એ લોકોની પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ આવે, એ લોકો પણ અમને કે એમને શું ગમે છે, એને પછી આગળ રજૂ કરીને આ જગા બનાવવામાં આવી છે. તો વી હોપ દેટ કે આ જગા બરોડા માટે, ઇન્ડિયા માટે એક સ્પેશિયલ જગા બને અને મલ્ટી સેન્સરી લર્નિંગ માટે એક આગળ જગા બની શકે. થેન્ક યુ. મારું નામ સિદ્ધાંત शाह है, आई एम फ्रॉम एक्सेस फॉर ऑल. एनुअल एक इनिशिएटिव होता है स्टार्ट केयर, जिसे जिसे हमने नाम दिया है स्टार्ट केयर. एशियन पेंट्स के साथ कोलैबोरेशन के साथ होता है ये हर साल एक इंस्टीट्यूशन को चूज़ करता है, जहाँ पे हम बच्चों के साथ काम करते हैं और उनके इंस्टीट्यूशन में पेंटिंग, कलर्स, एक्टिविटीज़ सोच समझ के हम करते हैं. उनको क्या इसमें वैल्यू हो सकता है, उनको इसमें कुछ क्या पॉजिटिविटी मिल सकती है. ये हमारा तीसरा इनिशिएटिव है और हम काफ़ी खुश हैं हमने ये किया अर्पण के साथ. बस इतना ही बोलना चाहता हूँ. हाँ जी, मेरा नाम है अर्जुन बहल, मैं को फाउंडर हूँ स्टार्ट इंडिया फाउंडेशन का.